કાંઈ કોચાર ન પ્રેતી આપણે જે મારું નામ રેખા ઠક્કર છે અને આજે હું આપને વરિયાળીનું પાણીમાં અને દૂધમાં બંનેમાં કેવી રીતે શરબત બનાવી શકાય એ હું તમને શીખવાડીશ. બીજું એ કે વરિયાળી જે છે એ ખૂબ જ આપણને ઉપયોગી છે. ડાયજેશન માટે પણ ખૂબ જ ઉપયોગી છે, આંખ માટે પણ ખૂબ ઉપયોગી છે. અને તમારે સમરમાં વરિયાળી બધા લોકો શરબત બનાવતા જ હોય, પણ ઇઝી રીતે કઈ રીતે બનાવી શકો એ ખાસ હું તમને શીખવાડીશ. તમે એક પાવડર બનાવી રાખો જે દૂધ અને પાણી બંનેમાં યુઝ થઈ શકશે. 100 થી 150 ગ્રામ તમારે વરિયાળી લેવાની છે, 10 થી 15 ઇલાયચી લેવાની છે અને 1 ચમચી મરી લેવાના છે. આ બધાને તમારે ડ્રાય રોસ્ટ કરી અને એનો પાવડર કરી મિક્સરમાં અને એક કાચની બોટલમાં, એરટાઇટ બોટલમાં ભરી રાખવાનો. જ્યારે પણ તમારે વરિયાળીનું શરબત પાણીમાં અથવા તો દૂધમાં બનાવવું હશે તો ખૂબ જ ઉપયોગી થશે. અને આ શરબતની અંદર તમે ગુલાબની પાંખડીનો ઉપયોગ કરી શકો છો, જે ઠંડી છે, ખૂબ જ ઉપયોગી છે. બીજું અંદર સાકરનો ઉપયોગ ખાસ કરી શકો છો. અને તમને સાકર એકલી ન ફાવે તો સાકર અને ખાંડ બંનેનું મિક્સર તમે તૈયાર રાખશો તો બહુ જ ઇઝી રીતે આ બે શરબત તમે માત્ર 2 જ મિનિટમાં બનાવી શકશો અને સર્વ કરી શકશો. આપણે અડધી ચમચી પાવડર લઈએ છીએ વરિયાળીનો. 2 ચમચી તમારે સાકર અથવા તો ખાંડનો પાવડર એડ કરવાનો છે. અને 1 ગ્લાસ જેટલું ઠંડુ દૂધ આપણે જોઈશે, જે આપણે આની અંદર એડ કરી રહ્યા છીએ. ત્યારબાદ કશું જ નથી કરવાનું તમારે. બોસનું મશીન આપણે ત્યાં હોય એ બોસનું મશીન ફેરવી દેવાનું અને પછી તમે ગ્લાસમાં સર્વ કરી શકો છો. આમાં બીજી કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી. આપણું દૂધમાં વરિયાળીનું શરબત રેડી છે અને આપણે સર્વ કરી રહ્યા છીએ. લાસ્ટમાં તમારે અંદર 2 થી 3 ક્યુબ બરફના ઉમેરવાના, જે તમને સમરમાં તાજગી અને સ્વસ્થતા અનુભવે છે. અને હેલ્થ માટે પણ આ શરબત ખૂબ જ સારું છે. કાંઈ કોચાર ન પ્રેતી